ઘણા સમયથી વાત છે કે આ રીતનો બનાવ બને છે, એટલે એના પરિવારને મળી અને એમની જે માંગણીઓ છે, જે કોઈ પણ આવા અસામાજિક તત્વો હોય અને કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, જ્યારે દીકરીનો મુદ્દો છે ત્યારે કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મને, ભેદભાવને સાઈડમાં મૂકી અને આ દીકરીને અને એના પરિવારને ન્યાય મળે એ માટેનો અમે પ્રયત્ન કરીશું. મારો પરિચય રમેશભાઈ શામજીભાઈ વાવડિયા અને આ મારો કજીન ભાઈ છે રજનીભાઈ ગંગાસભાઈ વાવડિયા. બનાવ એવો બન્યો કે મને તો આ વાતની કાલે જ જાણ કરી. આને પહેલાં જો અમારા ભાઈએ કદાચ મને જાણ કરી હોત ને તો આ ઘટના ત્યાં સુધી પહોંચે જ નહીં. આ લગભગ 6 મહિનાથી એવું હાલતું છે કે ટ્યુશન ક્લાસમાં નોકરી કરતી હતી અમારી આ બેબી નેના, અને એક છોકરો નીલ કરીને છે એ પાછળ પડ્યો હોય છે અને આને કોઈ પણ હિસાબે એના એવિડન્સ ફોટા કે કાંઈ પણ એવું હોય છે એટલે બ્લેકમેલ કરતો હોય છે. અને એક વખત એનો ઘરે આવીને ફોન પકડાઈ ગયો એટલે એણે પૂછ્યું કે તને કેમ આ છોકરો ફોન કરે છે, કે એને ફોટા મારે પાડી લીધા છે અને બ્લેકમેલ કરે છે. એટલે આણે તાના કેસ ટ્યુશનમાંથી છોકરાના પપ્પાનો કોન્ટેક્ટ નંબર લઈ અને એને ફોન કરેલો કે તમારો છોકરો અવારનવાર આ છોકરી અમારી દીકરીની પાછળ જાય છે, હવે પછીથી ધ્યાન રાખજો, આવું બને નહીં. કડક શબ્દમાં એણે કીધેલું. પણ એને એવું થયું રજનીને કે ભાઈ હવે આપણે આમનામ બંધ થઈ જતું હોય કોઈને જાણ કરવી નહીં, બરાબર છે. પછી રજની વચ્ચે અવારનવાર આને પૂછતો કે તારી પાછળ હવે આવે છે તો કઈ ગાડી લઈને આવતો, તો એ ગાડીનું નામ એ કે બ્લેક કલરની કીધી, બ્લેક કલરની ગાડી લઈને આવતો પાછળ, બરોબર છે. પણ પછીથી આ હવે છેલ્લા 2 દિવસથી અત્યારે જે દીકરી હતી એને એવું જ કહેતો 2 દિવસથી કઈ મૂડમાં નહોતી, બરાબર છે. અને છેલ્લે કલાકમાં હું વાત થઈ એ તો મોબાઈલમાંથી જ નીકળશે હવે, બરાબર છે. મોબાઈલ પોલીસ સ્ટેશન જમા કરાવ્યો છે અમે, અને આપણે FSLમાં મોકલે એટલે એમાં તો જે ડિલેટ માર્યું હોય એ આવી જવાનું છે. અને કાલે એવું જાણવા મળ્યું છે એના મિત્ર સર્કલમાંથી, આ જે છોકરા બીજા ભણતા હોય ને એમાં, કે આ છોકરાનો મોબાઈલ કલાકમાં જ બંધ થઈ ગયો હતો. એટલે કદાચ આની સાથે શું બ્લેકમેલિંગની વાત કરી હોય કે કાંઈ માંગણી કરી હોય એ બાબતથી છોકરીએ આ પગલું કર્યું હોય. કઈ જગ્યાએ ક્લાસીસ છે અને તાના ક્લાસીસ આપણે એવલોનની બાજુમાં. એ રીતે સંપર્ક થયો હતો આ દીકરીનો ને યુવકનો? એ છે ને છોકરીનો યુવક એનો કોન્ટેક્ટ 3 વર્ષ પહેલા ત્યાં 3 વર્ષ થઈ એકાબીજા અમે આપણે યોગી પ્રવૃત્તિમાં ભણતા હતા. યોગી પ્રવૃત્તિ સ્કૂલમાં પેલા ભણતા છે યારે, ત્યાંથી એને ઓળખાડી છે. આ પ્રકારે પગલું ભર્યું, શું કહેશો લોકોને? આપણે તો હવે એવું પોલીસ પાસે માંગ છે કે આ જે કાંઈ આમાં ગુનેગાર કે જે કાંઈ બીજા છોકરા કદાચ નીકળે, નામ ખુલે કે આવું કોઈ બ્લેકમેલ કરતું હોય તો બીજી વાર બીજાની દીકરી ન જીવ ગુમાવે, એના માટે પોલીસ કડક કાર્યવાહી કરે. આજે સમાજમાં પ્રકારે હવે દિવસે બનાવ વધી રહ્યા છે, માતા પિતાને જે અન્ય લોકો હોય છે તેઓને શું તમે મેસેજ આપશો તમારા થકી? અમે મેસેજ દરેક માતા પિતાને એવું જ આપીએ છીએ અને અમે સમાજમાં એવું કહેવા માંગીએ છીએ કે આપણે છે ને સાથે મળી અને આવું જે ઘટના બને ને એમાં દીકરીઓ હવે કોઈ આવું કાંઈ બનતું હોય, બ્લેકમેલ કરતું હોય તો આપણે છે ને એને 1-2 વ્યક્તિની એવી સમાજના અગ્રણીઓ પાસેથી નિમી અને એને આ ઘટના ન બને બીજી વાર, એના માટે લોકો એનું ઘરની જાહેર જ બહાર ન પડે વાત અને સહકાર આપે એવું મારું અપીલ છે.